સૂર્ય મરાઠી હત્યા કેસની અંદર જે આરોપી હતો એ સતીશ મરાઠીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે। બે દુશ્મનોએ જેલની અંદર પ્લાન ઘડ્યો હતો, જે પ્લાનને એક્ઝિક્યુટ કર્યો એ સન્ની ઉર્ફે કેતન મરાઠી હતો। અને સાથે જ સુરત પોલીસે ગણતરી કલાકોમાંની અંદર જ આ તમામ આરોપીને ઝડપી લીધા છે। કઈ રીતે હત્યા કરવામાં આવીને શું ઘડ્યો હતો પ્લાન, આ વિશેષ અહેવાલની અંદર જોઈએ। સુરતના ગેંગ વોરમાં વધુ એક લોહિયાળ ઇતિહાસ 5 ઓગસ્ટે લખાયો। 2020માં સુરતના ચકચારી સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી અને કુખ્યાત સતીશ મરાઠાને જેલમાં બહાર આવ્યાના 1 વર્ષની અંદર ક્રૂરતાપૂર્વક રહેસી નાખવામાં આવ્યો। માથાભારે ઇસમના 8 હત્યારા મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી પોલીસે ચોક્કસ માનવી બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। સુરત ધુલિયા હાઈવે પર ઉચ્છલ વિસ્તારમાંથી હત્યામાં સામેલ 4 સગીર સહિતના 8 ઇસમોને ઝડપી પડાયા। સતીશ મરાઠા હત્યા કેસના ઘટનાક્રમ પર નજર કરીએ તો મૃતક સતીશ મરાઠા બેસ્તાન સરસ્વતી આવાસ પાસેથી એક મહિલા મિત્ર સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે બાઇક પર પાછળથી આવેલા 4 જેટલા સગીરોએ ડ્રાઈવર સાઈડનો કાચ તોડી નાખ્યો। આ બનાવ બાદ ગુસ્સામાં સતીશ મરાઠા જેવો કારમાંથી બહાર નીકળતા જ આસપાસમાં છુપાયેલા અન્ય આરોપીઓએ તેને ચોમેરથી ઘેરી લીધો। પહેલાથી જ રચાયેલા ષડયંત્ર મુજબ તલવાર, કોયતા અને કુહાડીના ઉપરા છાપરી ઘા ઝીકવામાં આવ્યા। મૃતક સતીશ મરાઠાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા, છાતી અને પેટના ભાગે આરોપીઓએ 35 જેટલા ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે। આ હુમલા સમયે લોહીલુહાણ સતીશ મરાઠાએ બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો તો હત્યારાઓએ ફાયરિંગ કરીને ત્યાં જ પતાવી દીધો। જો કે સતીશ મરાઠાની લાશ પરથી ગોળીના એક પણ નિશાન મળી આવ્યા નથી। સતીશ મરાઠા પર હિચકાર હુમલા બાદ મોત નિપજ્યાની જાણકારી ફેલાતા જ તેની ગેંગના સભ્યો અને આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા। બેસ્તાન પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઘટના સ્થળેથી જ જરૂરી પુરાવા મેળવીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ ઉપરાંત સ્થળ પરથી જ લોહી લાગેલા કેટલાક તીક્ષ્ણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા બેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ। તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યા સમયે હાજર યુવતીના નિવેદન તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। વરિષ્ઠ અધિકારીઓની આગેવાનીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાપી પોલીસ સાથે સંકલન રાખીને સતીશ મરાઠેની હત્યામાં સામેલ લોકો ગુજરાત છોડીને ભાગી જાય તે પહેલા ઝડપી પાડ્યા। આ હત્યારાઓમાં કેતન ઉર્ફે સન્ની સુધાકર સિરસાઠ અને રાહુલ ઉર્ફે બટકો જગદેવ દુબે સામેલ છે। આ ઉપરાંત કરણ ઉર્ફે ફ્રુદુલ રાજેન્દ્ર દુબે અને અજીત ઉર્ફે જસ્ટિન ગોસ્વામીની સાથે 4 સગીરોને પણ ઝડપી લેવાયા છે। આ તમામ આરોપીઓ પાસેથી 2 દેશી પિસ્તલ, તમંચો, મેગેઝીન અને 3 મોપેડ જપ્ત કરવામાં આવ્યા છે। સતીશ મરાઠેની હત્યાનો પ્લાન જેલમાં ઘડાયો હોવાનું સામે આવ્યું છે। ગોડાદરામાં ગણેશ ખૂંટિયા પર થયેલા હુમલાના આરોપીઓનો સંપર્ક ગુજસીટોક હેઠળ જેલમાં બંધ રાહુલ મંડલ સાથે થયો। 1.5 મહિના પહેલા ગોડાદરા બ્રિજ નીચે કરાયેલા હુમલામાં સતીશ મરાઠા બચી ગયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે રાહુલ સોમન મંડલ, રાહુલ બબન કાપુરે અને રિંકુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે, તો શિવા ટકલા નામના ઈસમની હત્યામાં ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। રાહુલ મંડલ અને આ ગુનામાં જે મુખ્ય આરોપી છે કેતન ઉર્ફે સની બંને જેલમાં જ્યારે હતા ત્યારે એક
ગુનાહિત કાવતર રચના કરવામાં આવેલ હતા અને જ્યારે કેતન જેલમાંથી છૂટી જાય ત્યારે જે જેલમાં જે રાહુલ મારફતે અલગ અલગ પ્રકારની જે રિસોર્સિસ છે ઇન્ફોર્મેશન છે અને એના નેટવર્કના યુઝ કરીને આ જે બલ વાપરીને જે સતીશ મરાઠીને હુમલા કરવાનું છે આ જે ગુનામાં અંજામ આપવા માટે આ જે કેતન સાનીએ અલગ અલગ બાલ કિશોરોને તૈયાર કરવામાં આવેલ અને રેકી કરવામાં આવેલ અને આ જે નેટવર્કના લીધે એમને ફાઇનાન્સ ઓર ઇન્ફોર્મેશન મળવા માટે મદદરૂપ થયું. મૃતક સતીશ મરાઠે સામે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, ફાયરિંગ સહિતના ગુના નોંધાયેલા છે. ગોળાદરાની રામરાજ્ય સોસાયટીમાં રહેતા સતીશ મરાઠા સામે 2020માં ચોક બજારમાં સૂર્યા મરાઠીની, ડિંડોલીમાં આશીષ સિંધની અને ખટોદરામાં પિંકી કિન્નરની હત્યા કેસમાં સંડોવણી છે. આ ઉપરાંત ઈચ્છાપોરમાં તોશીફ, ભોલી અને લતીફ પર ફાયરિંગના ગુનામાં સામેલ છે. રાહુલ મંડલે જેલમાંથી સતીશ મરાઠાને પતાવવા માટે હથિયારો, નેટવર્ક અને પ્લાનિંગ પૂરું પાડ્યું. કેતન ઉર્ફે સન્ની સુધાકર શેરસાઠે જ રાહુલના નેટવર્કનો ઉપયોગ કરી સગીરો પાસે રેકી કરાવીને હત્યાને અંજામ આપ્યો હતો. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.